હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું એકવાર બનાવી આખા વર્ષ સુધી સ્ટોર કરી શકાય એવી ચોખાના લોટની મમરી અને ચોખાના લોટની સેવ બનાવીશું. જો તમને પાપડ બનાવવાનું માથાકૂટ લાગતું હોય તો એકદમ સરળ છે, કોઈ પણ બનાવી શકશે. અને તમે આ મમરીને માઇક્રોવેવમાં શેકી શકો છો અને સેવને તળી અને 1 મહિના સુધી કોઈ એરટાઇટ ડબ્બામાં ભરી ખાઈ શકો છો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. એના માટે મેં અહીંયા 300 ગ્રામ ચોખાનો લોટને મેં એક બાઉલમાં મેજર કરીને લઈ લીધો છે. એ જ બાઉલ ભરી આપણે પાણી લેવાનું છે. તો ખાસ આ મેજરમેન્ટનું તમારે ધ્યાન રાખવાનું. અને ચોખાનો લોટ મેં દળાવ્યો ત્યારે એમાં 1/4 કપ જેટલા, તો 1 કિલો તમે ચોખા લ્યો તો 1/4 કપ જેટલા સાબુદાણા ઉમેરી લોટ દળાવવાનો, તો તમારી મમરી એકદમ બહાર જેવી પોચી બનશે. તો મેં એ લોટને એક બાઉલમાં લઈ લીધો છે અને હવે એક જાડા તળિયાવાળી ઊંડી અને મોટી કડાઈ કે તપેલું લેવાનું. એમાં જે આપણે બાઉલથી ચોખાનો લોટ ભર્યો છે એ જ 2 બાઉલ ભરી મેં પાણી ઉમેરી દીધું છે. 2 થી 3 મિનિટ જેવું પાણી ઉકળી જાય એટલે 1 ટેબલ સ્પૂન પાપડખાર, અડધો ટેબલ સ્પૂન મીઠું ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું અને હવે ઢાંકીને આપણે 17 મિનિટ જેવું આંધણ આવવા દઈશું. એટલે જે 2 બાઉલ પાણી આપણે ઉમેર્યા છે એમાંથી 1 બાઉલ જેટલું પાણી રહે એટલું તમારે એને થવા દેવાનું છે. તો ગેસની ફ્લેમ જે રીતે રાખો એ રીતે તમારે ટાઈમ લાગશે. તો લગભગ 3 મિનિટ જેવું મેં હાઈ ફ્લેમ પર અને બીજી 15 મિનિટ મીડિયમ ફ્લેમ પર થવા દીધું. પછી આ રીતે અડધું પાણી થઈ ગયું છે. આ રીતે પાણી અડધું થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ જ છે. 1 ટેબલ સ્પૂનથી ઉપર શેકેલા જીરાનો પાવડર એકદમ ઝીણો હોવો જોઈએ અને સાથે 1 ટેબલ સ્પૂનથી થોડી ઉપર લીલા મરચાંની પેસ્ટ. તીખાશ તમને જોવે એ રીતે લીલા મરચાંની વેરાયટી લેવાની. મિક્સ કરી દઈશું અને ઢાંકી 2 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. 2 મિનિટ પછી ઢાંકણ ખોલી અને ચોખાનો લોટ જે આપણે તૈયાર કર્યો છે થોડો થોડો કરતાં ઉમેરી દઈશું આ રીતે અને સતત હલાવતા રહીશું. આ રીતે ચોખાનો લોટ ઉમેરી દો પછી ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની. એકદમ સારી રીતે હું એને મિક્સ કરી દઈશ. તો ગાંઠા ન રહે એટલા માટે થોડો થોડો ચોખાનો લોટ ઉમેરી અને આ રીતે મિક્સ કરી દેવાનું. તો હવે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું અને ખીચું ઉપર હાથ આપણે થોડા તેલવાળા શીંગ તેલ મેં વાપર્યું છે અને આ રીતે આપણે એને પ્રેસ કરી દઈશું. અને આપણે એને આ રીતે કડાઈમાં જ, તો મેં જાડા તળિયાવાળી કડાઈ લીધી છે એમાં જ આપણે એને સ્ટીમ કરીશું. જો જાડા તળિયાવાળી કડાઈ ન હોય તો નીચે તમે રોટલીનો તવો મૂકી અને લગભગ તમારે એને 5 મિનિટ બાફવાની છે, પણ સ્લો ફ્લેમ પર જ આપણે એને બાફીશું. તો લગભગ મેં 4 મિનિટ જેવું બાફ્યું છે. તો તળિયે બેસી ન જાય એટલે એકવાર હું વેલણથી મિક્સ કરી દઈશ અને પાછું ઢાંકી 1 મિનિટ જેવું થવા દઈશું. તો હવે આપણું ખીચું સ્ટીમ થઈ ગયું છે. તો આ રીતે તમે સેમ જો જાડા તળિયાવાળી કડાઈ કે પેન લ્યો તો એમાં પણ ખીચું તમારું એકદમ સારી રીતે બફાઈ જશે. હવે ખીચુંને આપણે ઢાંકીને જ રાખવાનું છે. જેટલું જરૂર લાગે એટલું ખીચું લઈ અને આપણે મમરી કે સેવ પાડીશું. આ રીતે જાડું મારી પાસે બટર પેપર છે અને તેલવાળું મેં ગ્રીસ કરી લીધું છે. જેટલું જરૂર લાગે એટલું ખીચું, તો 1 સંચો ભરાય એટલું ખીચું મેં લીધું છે અને આપણે ખીચું જે બીજું છે એને તરત જ ઢાંકી દઈશું. અને આ રીતે ગરમ ન લાગે એટલે હું બટર પેપરથી, આવું જાડું બટર પેપર હોય એનાથી મસળી લઈશ. તો આ સ્ટેપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમારી પાસે આવું પેપર ન હોય તો તમે પ્લેટમાં તેલથી એને ગ્રીસ કરી એમાં ખીચું નાખી અને પછી તમે ગ્લાસના મદદથી પણ એને સ્મૂથ કરી શકો છો. તો એકદમ સારી રીતે હું એને સ્મૂથ કરી લઈશ. તો આ સ્ટેપ બહુ જ જરૂરી છે. જો તમારે આ જ લોટથી પાપડ બનાવવા હોય તો પાપડ પણ બનાવી શકો છો. મમરી તમારી ફાટશે નહીં, નહીંતર મમરી તમારી ફાટી જશે જો તમે બરાબર મસળશો નહીં. તો લગભગ મેં 2 થી 3 મિનિટ જેવું આ રીતે સતત ખીચુંને મસળી લીધું છે. આ રીતે મસળાઈ જાય એટલે થોડું અમથું તેલ લગાવી અને એને ઢાંકીને જ રાખીશું. તો તમે તપેલીમાં પણ ઢાંકીને રાખી શકો છો. બટર પેપરમાં જ હું એને કવર કરી અને મૂકી દઈશ. અને હવે આપણે સંચો લેશું. તો સંચામાં મેં પહેલેથી સીધી લાઇનવાળી, એક જ લાઇનવાળી એવી મમરીની રિંગ આવે એ ફિટ કરી દીધી છે. તો સોરી, હું બતાવવાનું ભૂલી ગઈ છું. તો જે આપણે પાપડી બનાવીએ બેસનની એ રિંગ મેં ફિટ કરી અને સંચાને તેલથી ગ્રીસ કરી લીધો છે. લોટને ખૂબ જ સારી રીતે આ રીતે મસળી અને ગ્રીસ કરેલા સંચામાં આ રીતે લોટ આપણે ભરી દઈશું. અને આ રીતે ભરાઈ જાય એટલે સંચાને બંધ કરી દઈશું. અને કોઈ સાડી કે દુપટ્ટો હોય
એના પર આ રીતે આપણે લાંબી લાંબી લાઈન મમરીની પાડીશું. તો આ રીતે પહેલાં આપણે લાંબી જ પાડી લઈશું, પછી સુકાઈ જાય પછી એના ટુકડા કરીશું. તમારે જો નાની નાની એક જ સાઇઝની બનાવવી હોય તો નાઇફના મદદથી ટુકડા એક સરખા આ રીતે તમે પાડી દો, પછી કરી લેવાના. તો હું આ રીતે લાંબી લાંબી લાઈન જ રાખીશ. તો આ રીતે હું આખો સંચો પૂરો થાય ત્યાં સુધી આ રીતે મમરી બધી પાડી લઈશ. મમરી પડી જાય એટલે આ રીતે એન્ડ હોય એને થોડા આ રીતે અલગ કરી દઈશું અને એને આપણે સુકાવા દઈશું. અને હવે એ જ રીતે આપણે જે શેવની રીંગ આવે, તો જે આપણે શેવ બનાવીએ એ જ મેં રીંગ લીધી છે, એને પણ તેલથી ગ્રીસ કરી લીધી છે. સંચામાં પાછી એને ફિટ કરી દઈશું અને ખીચું જે બચ્યું હોય એ આપણે એમાં ઉમેરી દઈશું, કવર કરીશું અને આ રીતે રાઉન્ડ શેપમાં શેવ પાડી દઈશ. તો આ રીતે તમે તળો તો બહુ ઇઝીલી તળાઈ. જો આ શેપમાં તમે શેવ પાડો તો તમે સીધી મમરીની જેમ પણ આ રીતે લાંબા લાંબા પટ્ટા શેવના પણ કરી શકો છો. તો આ રીતે રાઉન્ડ શેપ હું કરી લઈશ અને આ રીતે છેલ્લે રાઉન્ડ થઈ જાય એટલે આપણે નાઇફના મદદથી એને કટ કરી લઈશું. આ રીતે રાઉન્ડ શેપમાં તમે જો શેવ બનાવશો તો તમે તળશો તો બહુ સરળતાથી તળાઈ જાય. એટલા માટે આ રીતે રાઉન્ડ શેપમાં હું શેવ બનાવી રહી છું. તો આ રીતે બીજા બધા રાઉન્ડ જેટલું ખીચું છે એટલી હું શેવના બનાવી લઈશ. અને પછી આપણે એને અડધો દિવસ જેટલું મેં એને રૂમમાં સૂકવ્યું હતું, થોડું ઉપરથી ડ્રાય થઈ જાય એટલે આપણે સનલાઇટમાં લગભગ 2 દિવસ જેવું એને સૂકવી દઈશું. તો 1.5 દિવસમાં આ રીતે સુકાઈને રેડી થઈ જશે. તો આ રીતે બહુ મોટી મમરી હોય એના હું ટુકડા કરી લઈશ અને હવે આપણે એને તળીશું. તો તમે જે ડ્રાય છે એને પણ એરટાઈટ ડબ્બામાં ભરી દેવાની અને જેટલી તમને જોવે એ રીતે તમારે ગરમ તેલમાં, તો તેલ એકવાર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ હાઈ સાઈડ રાખી અને આ રીતે મમરીને તળીશું. તો તમે જોઈ શકો છો મમરી છે એ થોડી નાની છે પણ ખીચું એટલું સારું બન્યું છે એટલે આ રીતે મોટી મોટી તળાઈને રેડી થશે. તો આ રીતે આપણે એને કિચન પેપર પર મૂકીશું અને એ જ રીતે શેવને પણ હું તળી લઈશ. તો નાની અમથી શેવ મેં ઉમેરી અને તમે જોઈ શકો છો કેટલી મોટી થઈને પાપડની જેમ ફૂલીને રેડી થઈ ગઈ. તો આ રીતે તમે મમરી કે શેવ ગમે તે એક વસ્તુ પણ બનાવી શકો છો. જો તમે ક્યારેય આવી ચોખાના લોટની મમરી કે શેવ ન બનાવી હોય તો આ રેસીપીથી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આખા વરસ માટે તમે એરટાઈટ ડબ્બામાં ભરી અને જ્યારે તમારે ખાવી હોય એટલી તમારે તળીને કે પછી મોટા ડબ્બામાં એરટાઈટ ડબ્બામાં ભરી અને તળીને તમે સ્ટોર કરી શકો છો. દાળ ભાત સાથે બહુ સારી એવી લાગે છે. રેગ્યુલરની થાળીમાં પણ આ મમરી જો તમારી તળેલી તૈયાર હોય તો તમે ખાઈ શકો છો. તો ચોખાના લોટની મમરી અને શેવ, ખીચૈયા શેવ અને ખીચૈયા મમરી તમે જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. ચાલો ફોટા લેવાના.